પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યશાયા 55 અને તેની 6ઠ્ઠી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો. આમીન. આ પ્રભુનું વચન છે. યશાયા 55 તેની 6ઠ્ઠી કલમ. આજનો આપણો વિષય છે ઈશ્વરને કેવી રીતે શોધવા. શું ઈશ્વર ખોવાયા છે? ના, ઈશ્વર ખોવાયા નથી, પણ મનુષ્ય, માણસ એ પાપમાં એ ખોવાયો છે અને માટે એ મનુષ્યએ ઈશ્વરની શોધ કરવી રહી. એદનવાડીમાં જ્યારે પ્રથમ મનુષ્ય જ્યારે પાપ કર્યું અને જ્યારે પાપે જગતમાં પ્રવેશ કર્યો ત્યારે કોણ છુપાયું હતું? શું ઈશ્વર? ના, ઈશ્વર નહીં, પણ આદમ, પ્રથમ મનુષ્ય એ છુપાયા હતા. એ આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જોઈ શકીએ છીએ. પરંતુ ઈસુ ખ્રિસ્ત એ ખોવાયેલું શોધવા તથા તારવાને માટે આ જગતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ લે છે. મનુષ્ય શરૂઆતથી જ એ ઈશ્વરથી દૂર, ઈશ્વરના વચનોથી, ઈશ્વરની આજ્ઞાથી અને ઈશ્વરની પવિત્રતાથી હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરે છે, કારણ કે પાપ અને પાપની અસરથી તે પ્રભાવિત છે. એ પાપનો અંધકાર તેમાં છે, એટલા માટે એ હંમેશા ઈશ્વર જે પ્રકાશ, એનાથી હંમેશા એ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. ભાગવાનો, સંતાવાનો, છુપાવવાનો એ પ્રયત્ન હંમેશાથી મનુષ્ય કરતો આવ્યો છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર એ ખોવાયેલા નથી, એ તો ખોવાયેલાઓને શોધવાને માટે આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર એ ભાગેલું નથી, કારણ કે એ તો જાતે જ આ પૃથ્વી પર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આ પૃથ્વી પર પાપીઓને શોધવાને માટે એમણે જન્મ લીધો છે. આપણે ભાગી રહેલા છે, આપણે પાપમાં ભટકેલા છે અને આપણે ખોવાયા છે, અને ઈશ્વર એ આપણને શોધે છે. એદનવાડીમાં ઈશ્વર એ આદમને શોધે છે, એમ આજે પણ ઈશ્વર એ આપણને શોધે છે. પણ આપણે ઈશ્વરને કેવી રીતે શોધી શકીએ? આપણે ઈશ્વરને શોધતા નથી, પણ એવા લાભ, એવા ફાયદા શોધીએ છીએ કે જે એકમાત્ર આપણને ઈશ્વરમાં મળે છે, અથવા ઈશ્વર એને આપી શકે છે, એ આપણે શોધીએ છીએ. આપણે ઈશ્વરને શોધતા નથી, પણ ઈશ્વર તરફથી મળતા જે લાભ છે, ફાયદાઓ છે, એને આપણે શોધીએ છીએ. એમ કરીને આપણે ઈશ્વરને અવગણીએ છીએ. પતિત મનુષ્ય ફક્ત એ ઈશ્વરના લાભ, ફાયદા જ એ શોધે છે, પણ ઈશ્વરને શોધતો નથી. શા માટે ઈશ્વરને આપણે શોધવા જોઈએ? ફરીથી, ઈશ્વર એ સંતાયા નથી, પણ આપણે પાપ કરીને શરૂઆતની સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ આપણે સંતાઈએ છીએ અથવા છુપાઈએ છીએ. ઈશ્વરને શોધવા કેવી રીતે? આ પ્રશ્ન આપણને થાય. ઈશ્વરને શોધવાની શરૂઆત એ પશ્ચાતાપથી થાય છે. એ સાચા પસ્તાવાથી ઈશ્વરને શોધવાની એ શરૂઆત થાય છે. જ્યારે આપણે આપણા પાપ, અપરાધ એની કબૂલાત કરીએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ અને ખ્રિસ્ત પર જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ઈશ્વર સાથેનો સંબંધ એ પુનઃસ્થાપિત થાય છે. એ ફરીથી એ શરૂ થાય છે. ઈશ્વરને શોધવાને માટે એ પશ્ચાતાપ એની એ જરૂર છે. ઈશ્વરને શોધવાને માટે ઈશ્વરના પવિત્ર વચનોની જરૂર છે, કારણ કે તે દ્વારા આપણે ઈશ્વરના સ્વભાવ, ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરના મૂલ્યો અને ઈશ્વરના પવિત્રતાના ધોરણો આપણે જાણી શકીએ છીએ. માટે એ વચન દ્વારા આપણે ઈશ્વરને આપણે શોધી શકીએ છીએ. પ્રાર્થના દ્વારા. પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે, અને એના દ્વારા ઈશ્વર સાથેનો આપણો સંબંધ એ વધુ ગાઢ બને છે. માટે ઈશ્વરને શોધવાને માટે વચનની સાથે પ્રાર્થનાની પણ જરૂર છે. અને પવિત્ર આત્મા, કારણ કે પવિત્ર આત્મા તે આપણને સત્ય તરફ દોરે છે, સત્ય સમજાવે છે, અને સત્ય એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. એ પવિત્ર આત્મા આપણને ઈશ્વર તરફ, ખ્રિસ્ત તરફ એ દોરે છે. માટે ઈશ્વરને શોધવાને માટે પવિત્ર આત્માની પણ આપણને જરૂર છે. આપણે વિશ્વાસ, નમ્રતા અને આજ્ઞા પાલન સાથે જ્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ, ત્યારે ચોક્કસથી ઈશ્વર એ આપણને મળે છે. તે આપણાથી દૂર નથી.
ઈશ્વરને શોધવાને માટે જો સૌથી અગત્યની બાબત હોય તો જ એ આપણું હૃદય. જ્યારે આપણે સાચા હૃદયથી ઈશ્વરને શોધીએ છીએ ત્યારે ઈશ્વર આપણને ચોક્કસ એ મળે છે, એ આપણને નિરાશ કરતા નથી. અને એ બાબત પ્રભુના વચનો યર્મિયા 29મો અધ્યાય 13મી કલમ આપણને કહે છે, તમે તમારા ખરા હૃદયથી મને શોધશો તો ત્યારે હું તમને મળીશ. જ્યારે આપણે ઈશ્વરને ખરા હૃદયથી એટલે કે પાપ અને પાપની દરેક બાબતો દૂર કરીને ત્યજીને એ શુદ્ધ હૃદય શુદ્ધ મન સાથે જ્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ ત્યારે ચોક્કસથી ઈશ્વર આપણને મળે છે. એ ખાતરી યર્મિયા 29 અને 13માં મળે છે. અને એ જ બાબત પુનર્નિયમ 4 અને 29 પણ જણાવે છે, જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વરને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી એટલે કે હૃદય તથા તારા પૂરા જીવથી તેની શોધ કરશે તો તે તને મળશે. જ્યારે આપણે ખરા સાચા અંતઃકરણથી પૂરા જીવથી ઈશ્વરને શોધીએ છીએ તો પ્રભુના વચનો કહે છે તો તે તમને મળશે. અને જ્યારે આપણે ઈશ્વરની શોધ કરીએ છીએ તો એનો પ્રભાવ અથવા એની કઈ અસરો આપણા જીવનમાં એ દ્રશ્યમાન થાય છે. ગીતશાસ્ત્ર 34 અને 4 અને 5, મેં યહોવાની શોધ કરી અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. જ્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ ત્યારે ઈશ્વર આપણને ઉત્તર આપે છે, જવાબ આપે છે. આપણા જીવનના ગમે તે પ્રશ્નો હોય, સમસ્યાઓ હોય, પણ ઈશ્વર તેમાં આપણને ઉત્તર આપે છે. અને બીજી બાબત, એ આપણને આપણા દરેક ભયમાંથી, ડર, બીકમાંથી આપણને છોડાવે છે. અને 5મી કલમ એ કહે છે, તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. જ્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ ત્યારે ઈશ્વરનો પ્રકાશ એ આપણને પ્રાપ્ત થાય છે. અને તેના દ્વારા તેના વડે આપણે ક્યારેય જીવનમાં હતાશ, નિરાશ અને ઝંખવાણા આપણે પડીશું નહીં. માટે ઈશ્વરને શોધવાથી આપણને ઈશ્વરનો ઉત્તર, તેમનું દોરવણી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. ઈશ્વરને શોધવાથી તે આપણને દરેક ભયમાંથી તે આપણને છોડાવે છે. અને ઈશ્વરને શોધવાથી આપણે ઈશ્વરનો પ્રકાશ આપણા જીવનમાં પામી શકીએ છીએ. ગોડ બ્લેસ યુ.